વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણો વિષય છે ગણિત, ધોરણ 11, વિજ્ઞાન પ્રવાહ। આપણે પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયો એ પ્રકરણ વિશે અભ્યાસ કરીએ છીએ। આજનો આપણો પ્રશ્ન છે સાબિત કરવાના કેટલાક પ્રશ્ન આપ્યા છે, એને સાબિત કેવી રીતે કરવા અથવા જે કિંમતો આપી છે એની કિંમતો આપણે કેવી રીતે શોધવી। આપણને અહીંયા કિંમત આપી છે, આની કિંમત કેટલી થાય એ આપણે શોધવી છે। તો આના બરાબર આ 2 sin સ્ક્વેર, હવે અહીંયા 45 આવે છે, અહીંયા 60નો ખૂણો, એટલે ટૂંકમાં જે કિંમતો cos 45ની કિંમત એ ખબર છે આપણને, sec π/3 એટલે કે sec 60ની કિંમત પણ ખબર છે, પણ અહીંયા જે ખૂણો આવે છે π/4 એટલે 45 ગુણ્યા 3 એટલે આ ખૂણો આપ્યો છે 135 અંશનો ખૂણો આપ્યો છે। તો આ ખૂણામાં ફેરફાર કરી તો આ રીતે આપ્યું છે કે 3π/4 આના બરાબર, તમે આને આમ પણ લખી શકો π - π/4, એટલે આ છે 135 અંશનો ખૂણો છે। તો તમે આને આમે લખી શકો 180 - 45 અંશ। બીજી રીતે લખવું હોય તો આમ પણ લખી શકો 90 + 45 અંશ। હવે અહીંયા જે વિધેય આપ્યું છે, આ ખૂણા ઉપરનું વિધેય આપ્યું છે એ સાઇન આપ્યું છે, એટલે આમ લખી શકીએ કે π - π/4। હવે આનું મૂલ્ય કેટલું આવે તો એકમ વર્તુળ ઉપર આ જે ત્રિબિંદુ આવે છે, આ પાઈ અહીંયા આવે માઇનસ એટલે બીજા ચરણમાં, એટલે આપણે અહીંથી ત્રિબિંદુ નક્કી કરી છીએ, એટલે આ બીજા ચરણનો ખૂણો છે। બીજા ચરણમાં સાઇન એટલે સાઇનના મૂલ્ય, એટલે આ વાય અક્ષ ધન છે એટલે આનું મૂલ્ય છે એ પ્લસ થાય। અહીંથી ચરણ નક્કી કર્યું એટલે વિધેય બદલાય નહીં, એટલે આનું મૂલ્ય થાય છે π/4। જો તમે આ રીતે ભાગ કરો ખૂણાના, તમે આમ લખો કે સાઇન 3π/4, તો આને આવી રીતે ભાગ કરો કે sin π/2 + π/4। તો જો π/2 અહીંયા આવશે, પ્લસ એટલે આ ખૂણો તો બીજા ચરણનો જ રહેશે, તો બીજા ચરણમાં સાઇનના મૂલ્ય પ્લસ આવે, પણ π/2થી ચરણ નક્કી કર્યું એટલે આ વિધેય છે એ બદલાઈ જશે, એટલે cos π/4, એટલે આનું મૂલ્ય આવશે 1/√2। આ રીતે ગણતરી કરો તો એ મૂલ્ય કેટલું આવશે 1/√2। એટલે તમે ગમે રીતે નક્કી કરો, અને આ રીતે ન ફાવે તો sin x - y ના બાદબાકીના સૂત્ર પ્રમાણે પણ તમે ગણતરી કરી શકો। એક્સની જગ્યાએ પાઈ મૂકી દો, વાયની જગ્યાએ π/4 મૂકી દો। તો આનો અર્થ એમ થાય કે sin 3π/4ની કિંમત છે એ sin π/4 જેટલી આવે છે, પ્લસ 2 cos સ્ક્વેર π/4 પ્લસ 2 sec વર્ગ π/3 આના બરાબર। હવે જો આ sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા એ રીતે ગણતરી કરી શકો, અથવા તમે sin π/4 અને cos π/4ની કિંમતો મૂકી શકો। તો અહીંયા જો કિંમત મૂકી તો sin π/4 એટલે 1/√2, અને આ સ્ક્વેર હતો એ એમ નામ, આ 2 એમ નામ, cos π/4ની કિંમત 1/√2 અને એનો સ્ક્વેર, પ્લસ 2 sec વર્ગ, sec 60ની કિંમત આવે તો sec 60ની કિંમત કેટલી આવશે તો cos 60ની કિંમત 1/2 આવે, તો sec 60ની કિંમત આવશે 2 અને એનો સ્ક્વેરથી હવે ગણતરી કરો તો આ 2 1/√2નો વર્ગ 1/2, આ 2 આ 1/2 પ્લસ આ 2 અને 2નો વર્ગ આવશે 4, એટલે આ 2 2 કેન્સલ થયા એટલે 1, 2 2 કેન્સલ થયા એટલે 1, 8, એટલે આનું મૂલ્ય કેટલું આવશે 10। તો આ રીતે આપણે પ્રશ્ન આપ્યો હોય, કિંમત શોધવાની કહીએ અથવા સાબિત કરવાની કહીએ, તો એ કિંમત આપણે આ રીતે શોધી શકીએ છીએ। હવે આપણે બીજો પ્રશ્ન લઈ, આ રીતે આપ્યું છે cos π/4 - x cos π/4 - y માઇનસ sin π/4 - x sin π/4 - y આના બરાબર sin x - y છે એ સાબિત કરો, એવું આપણે સાબિત કરવાનું જ।
તો આની સાબિતીમાં આનું કંઈ સાદું રૂપ નહીં આપી શકીએ. સાદું રૂપ આપણે આ પદોનું આપી શકશું. તો આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ. તો ડાબી બાજુ આપણને આમ આપ્યું છે cos પાય અપોન 4 માઇનસ એક્સ ઇન્ટુ cos પાય અપોન 4 માઇનસ વાય માઇનસ સાઇન પાય અપોન 4 માઇનસ એક્સ અને સાઇન પાય અપોન 4 માઇનસ વાય. તો ડાબી બાજુ આપણને જે પદ આપ્યા છે એ પદને આપણે જોઈ તો અહીંયા કોસ કોસનો ગુણાકાર છે, સાઇન સાઇનનો ગુણાકાર છે. તો કોસ કોસનો ગુણાકાર અને સાઇન સાઇનનો ગુણાકાર એ સરવાળા અને બાદબાકી સ્વરૂપમાં કયા સૂત્રમાં આવે છે? તો આપણે ભણી ગયા કે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. તો આના બરાબર આવતું હતું કોસ એક્સ માઇનસ વાય. જો અહીંયા માઇનસ હોય તો અહીંયા શું આવતું હતું? પ્લસ. તો આ કિંમતને આપણે એક્સ ધારી લેશું, આ કિંમતને વાય ધારી લઈ. આ કિંમત એક્સ ધારી એટલે કોસ એક્સ કોસ વાય સાઇન એક્સ સાઇન વાય. ટૂંકમાં સૂત્રમાં જે પદ આવે છે એ પદના સ્વરૂપમાં આપણા પદ થઈ જાય. તો આનો સીધો સરવાળો તો હવે અહીંયા એમ લખ આના બરાબર શું આવે છે? તો અહીંયા જે કિંમત છે એમાંથી વાય કિંમત છે એ ઉમેરાશે. માઇનસ હોય તો ઉમેરાય, અહીં પ્લસ હોય તો બાદ થાય. તો આના બરાબર આપણે આમ લખી શકીએ કે કોસ. હવે જો આ એક્સ ધારી લે તો પાય અપોન 4 માઇનસ એક્સ પ્લસ વાય એટલે પાય અપોન 4 માઇનસ વાય. તો આપણે બાદબાકી સરવાળાના સૂત્ર પ્રમાણે લખી નાખ્યું. હવે આની જો ગણતરી કરી તો આના બરાબર કોસ. હવે પાય અપોન 4 વત્તા પાય અપોન 4 એટલે 45 વત્તા 45 90. તો એનું રેડિયન માપ આવે છે પાય અપોન 2. ઓછા એક્સ ઓછા વાય ઓછા સામાન્ય લઈ તો અહીંયા આવશે એક્સ વત્તા વાય. હજી આપણે જમણી બાજુ સાઇન વિધેય છે. તો આ કેવા સૂત્ર પ્રમાણે આવે છે? તો આપણે આ સૂત્ર આવી ગયું કે કોસ પાય અપોન 2 માઇનસ થીટા. તો આના બરાબર હતું સાઇન થીટા. તો એક્સ પ્લસ વાયને આપણે જો થીટા માની લઈ તો આ જે કિંમત આપી છે એ આ સ્વરૂપની ગણાય. તો આની હવે કોસ છે એની જગ્યાએ સાઇન આવી ગયું અને અહીંયા આવી જાય એક્સ વત્તા વાય અને આપણને કઈ બાજુ મળે છે? જમણી બાજુ. તો આ રીતે આપણે સૂત્રનો ડાબી બાજુ જે પદ આપ્યા છે એ પદ કેવી રીતે આપ્યા છે, એ સૂત્રમાં આ જે પદો આવે છે એ પ્રમાણે આપ્યા છે કે નહીં એ ચેક કરીને તો આપણને ખબર પડી કે કોસ કોસનો ગુણાકાર સાઇન સાઇનનો ગુણાકાર. તો એને કોસની અંદર સરવાળો કે બાદબાકી આપણે સંખ્યાઓની કરી શકીએ. તો આ રીતે આપણે પ્રશ્નની સાબિતી આપી શકીએ છીએ. હવે આપણે આ પ્રશ્ન લઈ કે આ ડાબી બાજુ આપી છે એના બરાબર આપણે 1 છે એ સાબિત કરવું છે. તો આની સાબિતી આપણે ડાબી બાજુથી શરૂ કરી. તો ડાબી બાજુ આપણને આપ્યું છે કોસ 3 પાઈ અપોન 2 પ્લસ એક્સ ઇન્ટુ કોસ 2 પાઈ પ્લસ એક્સ. પછી બ્રેકેટ આપ્યો છે કોટ 3 પાઈ અપોન 2 માઇનસ એક્સ પ્લસ અહીંયા આપ્યું છે કોટ 2 પાઈ પ્લસ એક્સ. આનું સાદુરૂપ આપીને આપણે આનું મૂલ્ય છે એ 1 થાય છે એવું બતાવવું છે. હવે અહીંયા જે કિંમતો ખૂણાની કિંમતો જુઓ, ખૂણાના રેડિયન માપ જુઓ તો 2 પાઈ વત્તા 3 પાઈ અપોન 2 ઓછા એવા સ્વરૂપમાં આપ્યા છે. તો આને પહેલાં સરળ સ્વરૂપમાં આપણે ફેરવી દઈશું. તો એને ફેરવવા માટે આપણે એકમ વર્તુળ ઉપરથી જો આ એકમ વર્તુળ આપણે માની લઈ તો આ 0 વાસ્તવિક સંખ્યા માટે બિંદુ અહીંયા આવશે એટલે આ એ બિંદુ, અથવા 2 પાઈ માટે બિંદુ કયું આવશે? એ. અહીંયા જે બિંદુ આવશે એ પાઈ અપોન 2 સંખ્યા માટેનું બિંદુ આવશે. અહીંયા જે સી બિંદુ મળશે એ પાઈ સંખ્યા માટેનું મળશે. અહીંયા જે ડી બિંદુ મળશે એ 3 પાઈ અપોન 2 સંખ્યા માટે મળશે. હવે અહીંયા ખૂણાના રેડિયન માપમાં જો આ પદ આવે છે કે કોસ 3 પાઈ અપોન 2 પ્લસ એક્સ. તો આનું
આના વિશે સમજીએ. 3π/2 અહીંયા આવે છે, પ્લસ એક્સ છે, તો અહીંથી પ્લસ એક્સ, આમાં સંખ્યા ઉમેરાય એક્સ, એટલે આ જે ચરણ આવશે એ ચોથું ચરણ આવશે. ચોથા ચરણમાં કોસના મૂલ્ય છે એ પ્લસ મળે છે, અને આ બિંદુએથી ચરણ નક્કી કર્યું એટલે કોસની જગ્યાએ આવશે સાઇન, અને એની અંદરનો ખૂણો આવશે એક્સ, એટલે આનું મૂલ્ય છે એ સાઇન એક્સ જેટલું મળે છે. અથવા તમે કોસ એક્સ પ્લસ વાયના સરવાળાના સૂત્રનો ઉપયોગ કરી એક્સની જગ્યાએ આ મૂકી દો, વાયની જગ્યાએ એક્સ મૂકીને ગણતરી કરી શકાય. એવી જ રીતે આ પદ આવે છે કે કોસ 2π પ્લસ એક્સ આપ્યું છે, તો 2π છે એ અહીંયા આવે છે એ બિંદુ માટે ઉપર ત્રિબિંદુ, પ્લસ એક્સ એટલે પ્રથમ, એટલે આ જે ખૂણો છે એને આપણે પ્રથમ ચરણનો ખૂણો વિચારી શકાય. તો પ્રથમ ચરણમાં કોસના મૂલ્ય છે એ પ્લસ મળે છે. હવે આ બિંદુએથી ચરણ નક્કી કર્યું એટલે વિધેય બદલાતું નથી, એટલે કોસ અને ખૂણો આવશે એક્સ, એટલે આનું મૂલ્ય છે એ કોસેક્સના મૂલ્ય જેટલું આવે છે. પછી આવે છે કોટ. કોટમાં આમ લખ્યું છે 3π/2 માઇનસ એક્સ. તો જો 3π/2 અહીંયા માઇનસ એક્સ એટલે પાછળ જાઓ તો આ ખૂણો છે એ ત્રીજા ચરણમાં આવે છે એવું આપણે માની શકીએ. તો અહીંયા આપણે ત્રીજા ચરણમાં કોટના મૂલ્ય ધન મળે છે. પછી અહીંથી ડી બિંદુએથી ચરણ નક્કી કર્યું એટલે કોટ વિધેય છે એ tan વિધેયમાં આવી જાય છે, અને આનું મૂલ્ય કેટલું થઈ જાય છે tan x. એવી જ રીતે કોટ 2π પ્લસ એક્સ. તો જો 2π પ્લસ એક્સ એટલે આ પ્રથમ ચરણનો ખૂણો માની શકાય. કોટનું મૂલ્ય પ્રથમ ચરણમાં ધન મળે છે. અહીંથી ગયા આ બે બિંદુએથી ચરણ નક્કી થાય તો વિધેય બદલાતું નથી, એટલે આનું મૂલ્ય કોના જેટલું આવે છે? કોટ એક્સ જેટલું. તો આ બધી કિંમત આપણે ડાબી બાજુ મૂકી દઈ તો આની કિંમત આવશે સાઇન એક્સ ઇન્ટુ કોસની 2π પ્લસ એક્સનું મૂલ્ય આવશે કોસ એક્સ, પછી બ્રેકેટની અંદર આની કિંમત આવશે tan એક્સ, પછી પ્લસ આનું મૂલ્ય આવશે કોટ એક્સ. તો આ રીતે આપણે ખૂણાઓનું સાદુરૂપ આપ્યું છે. હવે આનું સાદુરૂપ આપી તો આને લખી શકીએ કે આ સાઇન એક્સ ગુણ્યા કોસ એક્સ. tan એક્સનું મૂલ્ય જો આપણે નક્કી કરી તો સાઇન એક્સ એના છેદમાં કોસ એક્સ વત્તા કોટ એક્સની જગ્યાએ લખી શકીએ કોસ એક્સ એના છેદમાં સાઇન એક્સ. હવે તમે અહીંથી તમારી રીતે પણ સાદુરૂપ આપો. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે કરો. તો જો આનો ગુણાકાર આની સાથે કરીએ, આ બે સાઇન એક્સ ઇન્ટુ કોસ, તો આ કોસ કોસ ઉડી જાય એટલે આપણી પાસે આવશે સાઇન સ્ક્વેર એક્સ. પછી પ્લસ આ બેયનો ગુણાકાર આની સાથે કરો તો સાઇન સાઇન ઉડી જાય એટલે આપણી પાસે કોસેક્સ ગુણ્યા કોસેક્સ એટલે કોસ સ્ક્વેર એક્સ, અને આપણી પાસે સૂત્ર છે કે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા એનું મૂલ્ય કેટલું આવે છે 1, તો આ સરવાળો આવશે 1 અને આપણને જમણી બાજુ મળે છે. તો આ રીતે આપણે પ્રશ્નને સોલ્વ કરી શકીએ કે ડાબી બાજુની કિંમત છે એ કોના જેટલી થાય છે? 1 જેટલી થાય છે. તો આ રીતે આપણે પ્રશ્ન સોલ્વ કર્યો. હવે આપણે બીજો પ્રશ્ન લઈ. cos 3π/4 પ્લસ એક્સ માઇનસ કોસ આ આપ્યું છે. ટૂંકમાં કોસ માઇનસ કોસ આપ્યું છે. તો આપણને ખબર છે, અને જમણી બાજુ એક જ પદ આપ્યું છે. ટૂંકમાં આ જે બાદબાકી છે જમણી બાજુ એક જ પદ આવે છે. અહીંયા કોસ છે, કોસ છે, તો આપણે એવું સૂત્ર વિચારી શકાય કે સી માઇનસ સી. કોસ અને કોસ વિધેયની બાદબાકી હોય તો એને ગુણાકારમાં આપણે કેવી રીતે ફેરવીએ છીએ? તો સી માઇનસ સી બરાબર આપણે આમ લખતા હતા -2ss. તો ડાબી બાજુથી જો શરૂ કરીએ આપણે તો ડાબી બાજુ આમ આપ્યું છે કોસ 3π/4 પ્લસ એક્સ માઇનસ કોસ 3π/4 માઇનસ એક્સ. તો જો સી માઇનસ સીનું સૂત્ર મૂકી તો આ માઇનસ, આ 2s એટલે સાઇન. જ્યારે તમે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જાઓ ત્યારે આ ખૂણાની આ માપની અંદર x
વત્તા વાય કરી છે, એટલે આપણે આમ લખી શકીએ અને એને 2 વડે ભાંગી છીએ. તો અહીંયા આમ આવી ગયું કે 3π/4 પ્લસ એક્સ વત્તા 3π/4 માઇનસ એક્સ ઇન્ટુ, એટલે આ 2 માઇનસ 2s, એસ એટલે હજી આપણે સાઈન લખવો પડે, તો એની અંદર આ ખૂણામાંથી આ એક્સમાંથી આ વાયને બાદ કરી તો 3π/2 પ્લસ એક્સ માઇનસ 3π/2 માઇનસ એક્સ. તો આ રીતે આપણે સરવાળા બાદબાકી જે આપ્યું હતું એને ગુણાકારના સ્વરૂપમાં રજૂ કર્યું. આના બરાબર આ -2m નામ, આ સાઈન વિધેય એમ નામ. હવે આનો સરવાળો કેટલો થાય? જો હું અંશની ગણતરી કરી તો -x અને +x નીકળી જાય, તો અહીંયા છેદમાં 2 આવે છે. જો આની ગણતરી કરી કે 3π/4 વત્તા 3π/4, તો લસા 4 આવે એટલે 6 પાઈ થાય, એટલે 3 દુ 6 ને 2 દુ 4, એટલે આ આવશે 3π/2. તો આનું મૂલ્ય આવશે 3π/2 ઇન્ટુ આ સાઈન, પહેલાં અંશની ગણતરી કરી તો આ 2, તો અહીંથી પ્લસ 3π/2 અને માઇનસ 3π/2 છે એ ઉડી જાય, એટલે એક્સ માઇનસ માઇનસ પ્લસ એક્સ, એટલે એક્સ પ્લસ એક્સ, એટલે અહીંયા કેટલા આવે છે? 2x. હવે જો આનું સાદુરૂપ આપી તો -2 સાઈન, આ અંશનો છેદ છેદમાં જાય એટલે 2 × 2 4 થાય, એટલે આનું મૂલ્ય આવશે 3π/4 ઇન્ટુ સાઈન 2x ના છેદમાં 2 2 કેન્સલ થાય, એટલે આનું મૂલ્ય કેટલું આવશે? x. હવે આપણને સાઈન 3π/4 ની કિંમત શોધતા આવડવી જોઈએ. તો એ કિંમત આપણે આ ખૂણો છે એ 90 કરતાં મોટો છે, એટલે સાઈન પાઈ માઇનસ π/4, એટલે આનું મૂલ્ય આવશે સાઈન π/4, એટલે આનું મૂલ્ય કેટલું આવશે? √2. તો આનું મૂલ્ય આપણે √2 મૂકી તો આ -2, તો 1/√2 ઇન્ટુ સાઈન એક્સ. જો હવે આ 2 તમે આને આમ લખી શકો, √2 ગુણ્યા √2 છેદમાં √2 ઇન્ટુ સાઈન એક્સ. તો આપણે આ √2 કેન્સલ, એટલે આપણી પાસે આવશે -√2 સાઈન એક્સ. અને કઈ બાજુ મળે છે? જમણી બાજુ. તમે ડાયરેક્ટ એ ઉડાડી શકો, √2 ગયા એટલે અહીંયા એક વખત √2 વધ્યા. તો આ રીતે આપણે સરવાળા c-c સૂત્રનો ઉપયોગ કરીને આપણે જમણી બાજુ લઈ આવ્યા. તો આ રીતે આપણે પ્રશ્નને સોલ્વ કર્યો. સૂત્ર બને ત્યાં સુધી ડાબી બાજુ જે પદ આપ્યા છે એ કેવા સ્વરૂપમાં છે એ પ્રમાણે ફેરફાર કરીને તમારે જમણી બાજુ લઈ આવવાની. આપણે બીજો પ્રશ્ન લઈ, sin² 6x ઓછા sin² 4x બરાબર sin 2x ઓછા sin 10x. તો અહીંયા વર્ગોની બાદબાકી છે. આપણી પાસે જો સાઈન ઓછા સાઈન હોત ને તો આપણે s - ના સૂત્ર પ્રમાણે બાદબાકી કે સરવાળાને ગુણાકારમાં ફેરવી શકીએ, પણ અહીંયા વર્ગ આપ્યો છે, તો સીધા આ બાદબાકીને આપણે ગુણાકારમાં ફેરવી શકીએ નહીં. જો આપણે ડાબી બાજુથી શરૂ કરી કે ડાબી બાજુ બરાબર sin² 6x માઇનસ sin² 4x. હવે અહીં ખૂણા 6x ને 4x છે, જમણી બાજુ જે ખૂણા આપ્યા છે એ 2x અને 10x છે. પહેલાં તો આને બે વર્ગોના તફાવત પ્રમાણે આપણે ભણી ગયા કે a² ઓછા b² બરાબર a વત્તા b, અને a ઓછા b પ્રમાણે જો પદ લખી તો આ કૌંસની અંદર sin 6x વત્તા sin 4x અને બીજા કૌંસમાં sin 6x માઇનસ sin 4x. હવે અહીંયા s વત્તા s આવી ગયું, બીજા કૌંસની અંદર s ઓછા s આવી ગયું. તો હવે જો આ સરવાળાને s વત્તા s એટલે 2sc sin, આ બેયનો સરવાળો એટલે કે 6x વત્તા 4x ભાગ્યા 2 ઇન્ટુ sc, એટલે s વત્તા s બરાબર 2sc. તો અહીંયા આવશે 6x ઓછા 4x
ભાગ્યા 2. તો આપણે એસ વત્તા એસ પ્રમાણે પદની શું મૂકી કિંમત. હજી અહીંયા એસ માઇનસ એસ તો 2CS, તો આપણે આમ લખી શકીએ કોસ 6x વત્તા 4x એના છેદમાં 2 અને સાઈન 6x ઓછા 4x એના છેદમાં 2. હવે આપણે આનું સાદુરૂપ આપી તો આ કાઉન્સની અંદર 2 સાઈન 6 ને 4 10 એના અડધા કરો એટલે સાઈન 5x કોસ, હાલો 6x માઇનસ 4x 2x એના અડધા એટલે x. આ કાઉન્સની અંદર 2 કોસ અહીંયા 5x અને આની કિંમત ગણતરી કરી તો સાઈન x. તો આપણે હવે બધાય પદ છે એ ગુણાકારમાં આવી જાય છે. હવે અહીંયા ખૂણો 5x ને x આવે છે, આપણે ખૂણો 10x અને 2x જોઈએ છે. અહીંયા જે ખૂણો 5x આવે છે એને ડબલ કરવો છે. અહીંયા જે ખૂણો x આવે છે એને ડબલ કરો ત્યારે 2x થાય. તો એવા કયા સૂત્રો છે? તો આપણી પાસે જો આ સૂત્ર છે કે 2 સાઈન x ઇન્ટુ કોસ x, તો આના બરાબર આવતું હતું સાઈન 2x. એટલે સાઈન કોસનો ગુણાકાર હોય, ખૂણા સરખા હોય એના 2 હોય તો સાઈનની અંદર એક્સનું મૂલ્ય કેટલું થાય છે? બમણું. તો આપણે પદ ગોઠવી તો જો આ 2 સાઈન 5x ઇન્ટુ, હવે આ બધું ગુણાકારમાં જ છે તો અહીંયા કોસ 5x છે તો આ કોસ 5x, બીજા કાઉન્સમાં આ 2 લઈ તો અહીંયા સાઈન x છે તો આ કોસ x, એટલે આ થઈ ગયું કોસ x. ટૂંકમાં આપણે પદનું ગ્રુપ લઈ લીધું આપણે. હવે આ 2 સાઈન x કોસ x, તો આ સૂત્ર પ્રમાણે આનું મૂલ્ય થાય સાઈન. આ 5x ખૂણો ડબલ થાય એટલે 2 ગુણ્યા 5x ઇન્ટુ અહીંયા જો આ 2 સાઈન x કોસ x એટલે અહીંયા આવશે સાઈન 2x. એટલે હવે ગણતરી કરી તો સાઈન 10x ઇન્ટુ સાઈન 2x. એટલે જમણી બાજુ જે ગુણાકાર આવે છે એટલે પહેલાં તમે સાઈન 10x લખો કે સાઈન 2x લખો. એટલે આ આપણને કઈ બાજુ મળે છે? જમણી બાજુ. તો અહીંયા જે વર્ગોનો તફાવત આપ્યો હતો એને સરવાળો બાદબાકીમાં લખ્યા, પછી એ સરવાળા બાદબાકીને આપણે ગુણાકારમાં ફેરવીને આ સૂત્ર પ્રમાણે આપણે કઈ બાજુ લઈ આવ્યા? જમણી બાજુ. તો આ રીતે આપણે પ્રશ્ન સોલ્વ કરી છે. હવે બીજો પ્રશ્ન આપણને આમ આપ્યો છે સાઈન 2x વત્તા 2 સાઈન 4x વત્તા સાઈન 6x આના બરાબર 4 કોસ સ્ક્વેર x ઇન્ટુ સાઈન 4x. તો ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ કેવી રીતે લઈ આવી? એટલે આમાં આપણે ડાબી બાજુથી શરૂઆત કરવી કે જમણી બાજુથી? ડાબી બાજુ સરવાળો આપ્યો છે, જમણી બાજુ ગુણાકાર આપ્યો છે, તો સરળ આપણને ડાબી બાજુથી રહીએ. તો ડાબી બાજુથી જો શરૂઆત કરીએ તો સાઈન 2x 2 સાઈન 4x સાઈન 6x. હવે આપણને ડાબી બાજુ 3 પદ આપ્યા છે, એને આપણે ગુણાકારમાં ફેરવવાના. તો આપણે બબે પદને ગુણાકારમાં ફેરવીને આપણે જમણી બાજુ લઈ આવશું. તો અહીંયા જો આ બે પદ સરવાળામાં આ છે પણ અહીં 2 છે, તો આપણે પહેલાં આ બે પદનો સરવાળો વિચારી તો સાઈન 6x વત્તા સાઈન 2x. આ પદને અત્યારે આપણે આમ રાખી કે 2 સાઈન 4x. પછી આ બેના સરવાળાને આપણે ગુણાકારમાં ફેરવી તો આપણી પાસે s વત્તા s, તો આના બરાબર હતું 2sc. તો એ પ્રમાણે જો પદ લખી તો 2s એટલે સાઈન 6x વત્તા 2x ભાગ્યા 2 એટલે 6 ને 8 એના અડધા કેટલા આવશે? 4x ઇન્ટુ કોસ 6x માંથી 2x બાદ કરી એટલે આપણને મળશે 4x એના અડધા કેટલા થશે? 2x વત્તા 2 સાઈન 4x. હજી આપણે આ બે પદમાંથી સામાન્ય લઈ તો 2 સાઈન 4x સામાન્ય આવશે. તો આપણી પાસે કાઉન્સમાં અહીંયા વધશે કોસ 2x અને પ્લસ કેટલા વધશે? 1. હવે જો આ 2 4 છે તો 2 આવી ગયા, સાઈન 4x આવી ગયા. હજી આપણી પાસે 2 કોસેક્સ બાકી છે, તો હવે આના બરાબર 2 સાઈન 4x.
હવે અહીંયા જે 2x આવે, જો 4x ખૂણો આવી ગયો અહીંયા, હવે x ખૂણો, તો હજી આનો ખૂણો અડધો કરીએ આપણે, તો cos 2xનું આપણી પાસે સૂત્ર છે કે cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ અને વત્તા કેટલા આવે 1. ટૂંકમાં આપણે cos 2xની જગ્યાએ કેટલા લખ્યા છે, cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. તો આના બરાબર 2 સાઇન 4x. હવે જો આપણે કાઉન્સનું સાદુરૂપ આપીએ, આ cos સ્ક્વેર એક્સ, પછી આને આમ લખી કે +1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, એટલે આનું સૂત્ર આપણે મૂકી શકીએ આ બે પદ ભેગા થઈને, એટલે આના બરાબર 2 સાઇન 4x આવી ગયું cos સ્ક્વેર એક્સ. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ એટલે cos સ્ક્વેર એક્સ થાય. હવે આના બરાબર તો 2 સાઇન 4x, તો અહીંયા આવી ગયું 2 cos સ્ક્વેર એક્સ. એટલે બધાય પદ છે એ ગુણાકારમાં આવી ગયા. તો ગુણાકારમાં આવે તો આપણે આ રીતે લખી શકીએ કે 2 × 2 એટલે 4, પછી cos સ્ક્વેર વાળું પદ લખી તો આ cos સ્ક્વેર એક્સ અને ઇન્ટુ સાઇન 4x, અને આ રીતે આપણે જમણી બાજુ છે એ લઈ આવી શકીએ. તો આ રીતે બબે સિલેક્ટ કર્યા પદ, અહીંયા s વત્તા પહેલાં મોટો ખૂણો એટલે પહેલાં લખ્યો, પછી સાઇન 2x, પછી આ પદ લખ્યું, s વત્તા એસનું સૂત્ર મૂકીને સાદુરૂપ આપ્યું. વળી પાછું અહીંયા જે x ખૂણો આવતો તો અહીંયા 2x આવે, તો આને પાછું cos 2xમાં અડધો ખૂણો કરવા માટેના પદ લખ્યા cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. હવે આ સાઇન સ્ક્વેર નથી જોતું આપણે, તો અહીંયા 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સની જગ્યાએ આપણે cos સ્ક્વેર એક્સ લખવાનું. આ બે વખત થયા, સાદુરૂપ આપ્યું એટલે આપણને જમણી બાજુ જે પદ આપ્યા હતા એ સ્વરૂપમાં આપણને પદ મળી ગયા. તો આ રીતે આપણે પ્રશ્ન સોલ્વ કર્યો. હવે આપણે બીજો એક પ્રશ્ન આપણને સાબિત કરવાનું આ રીતે કીધું છે, સાઇન 5x વત્તા સાઇન 3x cos 5x વત્તા cos 3x. જમણી બાજુ એક જ પદ આપ્યું છે tan 4x. તો અંશમાં જે સરવાળો s વત્તા એસનું સૂત્ર 2sc પ્રમાણે ખૂણાનો સરવાળો ભાગ્યા 2, ખૂણાની બાદબાકી ભાગ્યા 2. એવી જ રીતે છેદમાં આપણે c વત્તા c એટલે 2cc. અંશમાં સરવાળાને ગુણાકારમાં ફેરવો, છેદમાં સરવાળાને ગુણાકારમાં ફેરવો, તો આપણને આ રીતના પદ આવ્યા. હવે 2 2 કેન્સલ થાય, ખૂણાઓની ગણતરી કરો એટલે સાઇન આની કિંમત 4x, આની કિંમત x, છેદમાં cos આની કિંમત 4x, આની કિંમત 4x, પછી અંશ અને છેદમાંથી cos x ઉડી ગયા એટલે આપણને જમણી બાજુ મળી tan 4x. તો આ રીતે સરવાળો બાદબાકી કરીને આપણે ત્રિકોણમિતીય વિધેયના સૂત્રનો ઉપયોગ કરીને જમણી બાજુ લઈ આવ્યા. હવે બીજો પ્રશ્ન આ રીતે છે, cos 4x, cos 3x, cos 2x એનો સરવાળો આપ્યો છે, છેદમાં સરવાળો આપ્યો છે. આના બરાબર આપણે cot 3x લઈ આવવાનું છે. તો ડાબી બાજુ અંશ અને છેદ આપ્યા છે, જમણી બાજુ cot એટલે cos 3x ના છેદમાં sin 3x આપ્યા છે. તો આનું સાદુરૂપ કેવી રીતે આપવું, તો ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ. તો અહીંયા જુઓ 3 પદ છે, તો કયા બે પદના સરવાળાને આપણે ગુણાકારમાં ફેરવવો. આપણો મુખ્ય આપણે ધ્યાન એ રાખવાનું છે કે ખૂણા તરીકે 3x આવવો જોઈએ. જો તમે આ બેનો સરવાળો કરો તો 4x વત્તા 3x 7x, એના અડધા એટલે 7x ના છેદમાં 2 એ ખૂણાની અંદર આવે. તો એવો ખૂણો આપણી પાસે છે, આપણી જમણી બાજુમાં નથી. તો જો હવે આપણે આ પદ અને આ પદ ભેગા કરી એટલે cos 4x અને વત્તા cos 2x નો સરવાળો કરી આ પદને અત્યારે આપણે આમ એક બાજુ રાખી. એવી જ રીતે જો આ બે પદનો સરવાળો કરી તો sin 4x વત્તા sin 2x અને વત્તા sin કેટલા છે 3x. હવે આના બરાબર, હવે અહીંયા c વત્તા c નું સૂત્ર મૂકી તો c વત્તા c એટલે 2cc, છેદમાં s વત્તા s વત્તા s એટલે 2sc. જો આ પ્રમાણે ગણતરી કરી તો અહીંયા આવશે 2 cos, પછી સરવાળો ભાગ્યા 2 એટલે અહીંયા 3x આવશે, ઇન્ટુ
કોસ બાદબાકી ભાંગ્યા 4x ઓછા 2x એટલે 2x ના અડધા એટલે અહીંયા x આવશે વત્તા કોસ 3x છેદમાં પણ જો આ રીતે s વત્તા s એટલે 2s એટલે સાઈન બેયનો સરવાળો ભાંગ્યા 2 એટલે 3x અને કોસ અહીંયા આવશે x અને વત્તા કેટલા આવશે સાઈન 3x હવે બે પદમાંથી આપણે સામાન્ય લઈ આ 2 અને 2 કેન્સલ ન થાય સરવાળો આપ્યો છે એટલે તો cos 3x આપણે જો સામાન્ય લઈ અંશમાંથી તો અહીંયા વધશે 2 cos x અને વત્તા 1 છેદમાંથી sin 3x સામાન્ય લઈ તો અહીંયા વધશે આપણી પાસે 2 cos x અને વત્તા 1 પછી જો અંશ અને છેદમાંથી આ કાઉન્સ ઉડી જાય એટલે આપણી પાસે વધશે cos 3x એના છેદમાં sin 3x તો આ કોનું કિંમત આવી ગઈ cot 3x અને આપણને કઈ બાજુ મળે છે જમણી બાજુ તો આ રીતે ત્રણ પદમાંથી બે પદ આપણે સિલેક્ટ કર્યા પછી સરવાળાને શેમાં ફેરવો ગુણાકારમાં છેદમાં એ જ રીતે કર્યું સામાન્ય લીધા એટલે કોમન કાઉન્સ ઉપર નીચે જે કાઉન્સ હતો એ ઉડી ગયો એટલે આપણને જમણી બાજુ શું મળી ગઈ cot 3x બીજો પ્રશ્ન લઈએ આપણે cos 6x બરાબર 32 cosની 6 ઘાત x ઓછા 48 cosની 4 ઘાત x વત્તા 38 cos સ્ક્વેર x માઇનસ 1 આ વિધાનની આપણે સાબિતી આપી છે હવે અહીંયા જો ડાબી બાજુ 6x નો ખૂણો છે જમણી બાજુ જે વિધેયની અંદર ખૂણા આવે છે એ x આવે છે એટલે આ 6x ખૂણાના અડધા કે ત્રીજા ભાગના કરીને આપણે જમણી બાજુના પદ છે એ મેળવવાના જો આ રીતે લખું કે cos 6x આપણે શરૂઆત કરીએ ડાબી બાજુથી તો cos 6x ને લખવું હોય તો આમ લખીએ હવે 6x ના ભાગ કરી દઈ કે 2 into 3x એટલે cos થીટા જેવું થઈ ગયું પછી આપણને ખબર છે કે cos 2x નું સૂત્ર હવે અહીંયા પદ છે ને એ બધા કોસમાં છે તો આના બરાબર આપણે કોસ વાળું સૂત્ર મૂકીએ એટલે 2 cos સ્ક્વેર x માઇનસ 1 આ સૂત્ર પ્રમાણે આપણે ભાગ કરી તો આના બરાબર cos એટલે આના બરાબર આવશે cos 2 આને x તરીકે લઈએ એટલે 2 cos સ્ક્વેર અને ખૂણો આવશે 3x માઇનસ 1 આને x જ ધારી લીધો એટલે cos 2x એટલે 2 cos સ્ક્વેર આ x અને માઇનસ 1 હજી આપણે આને ત્રીજા ભાગનો ખૂણો કરી તો અહીંયા 2 cos 3x નું સૂત્ર આપણી પાસે છે કે 4 cos ઘન x માઇનસ 3 cos x અને આ વર્ગ છે અને માઇનસ 1 હવે તમે આનું વર્ગ પ્રમાણે વિસ્તરણ કરો તો આ 2m નામ તો આનો વર્ગ એટલે 16 cos આનો વર્ગ કરો એટલે 6 ઘાત x માઇનસ મધ્યમ પદ 4 તરી 12 અને ગુણ્યા 2 એટલે 24 આ બેનો ગુણાકાર એટલે cosની 4 ઘાત x વત્તા આનો વર્ગ કરીએ એટલે 9 cos સ્ક્વેર x અને માઇનસ 1 ટૂંકમાં આપણે બધાય પદ છે એ કોસ વિધેયના આવે એ રીતે જ આપણે સૂત્રનો ઉપયોગ કર્યો છે હવે આનું સાદુરૂપ આપી તો 16 દૂને 32 કોસની 6 ઘાત x માઇનસ 24 દુ 48 કોસની 4 ઘાત x વત્તા 9 દૂને 18 કોસ સ્ક્વેર x અને પછી છેલ્લું પદ આવે છે માઇનસ 1 તો આના ઉપરથી આપણને જમણી બાજુ મળે છે તો આ રીતે પેલા 6x હતા તો એનો અડધો ખૂણો કરવાનું સૂત્ર મૂક્યું એટલે 3x થયા પછી 3x માંથી ત્રીજા ભાગનું સૂત્ર સૂત્રનો cos 3x સૂત્ર પ્રમાણે પદ લખ્યું ને પછી વિસ્તરણ કરીને સાદુરૂપ આપ્યું એટલે આપણને જમણી બાજુ જે પદ આપ્યા હતા એ પદ આપણને મળે છે